કોંગ્રેસની ન્યાયયાત્રાને લઈ અને હર્ષ સંઘવીએ પ્રહાર કર્યા છે। કોંગ્રેસના પેટમાં શું પાપ છે એ નથી જાણી શકાતું તેવું હર્ષ સંઘવીએ કહ્યું છે। કોંગ્રેસની ન્યાયયાત્રા ઉપર સંઘવીએ કર્યા છે પ્રહાર। બાળકોના મોત ઉપર રાજકારણ ન થવું જોઈએ, હર્ષ સંઘવીનું નિવેદન। તો પીડિત પરિવારને ઝડપથી ન્યાય મળે તે માટેના પ્રયાસ થઈ રહ્યા હોવાનું પણ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। કોંગ્રેસ દ્વારા રાજ્યમાં ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવી છે। મોરબી, સુરત અને ત્યારબાદ રાજકોટ એમ વિવિધ જે મોટી દુર્ઘટનાઓ સર્જાય જેમાં પીડિતો કે જેમને ન્યાય આપવા માટે કોંગ્રેસ અત્યારે ન્યાયયાત્રા કરી રહ્યું છે તેને લઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। બાળકોના મોત પર રાજકારણ ન થવું જોઈએ અને પીડિત પરિવારોને ઝડપથી ન્યાય મળશે તે માટેના પ્રયાસ કરતા હોવાનું પણ સંઘવીએ નિવેદન આપ્યું છે। કોંગ્રેસે શું કરવા ન્યાય યાત્રા કાઢવી પડી એ તો કોંગ્રેસ જ જવાબ આપી શકશે। એનો જવાબ, કારણ કે હું કોઈના મનની અંદર જઈને શું પાપ ભરાયેલું છે હું ચેક ના કરી શકું, પરંતુ હું એવું માનું છું કે આ ઘટનાઓમાં અનેક લોકોએ પોતાના પરિજનોને ખોયા છે। કોઈકના નાના નાના બાળકો તો કોઈકનું સગું વહાલું, અનેક લોકોએ પોતાનું કંઈક ને કંઈક ખોયું છે। ત્યારે આ પ્રકારની ઘટનામાં રાજનીતિ ક્યારેય ના હોય છે અને આ પ્રકારની ઘટનામાં હું કોઈ રાજનીતિક સ્ટેટમેન્ટ આપવા નથી માંગતો। ન્યાય મળવો જ જોઈએ। આ તમામ પીડિત પરિવાર જે છે એને ન્યાય અપાવીને જ રહેશો, પરંતુ હું આ નાના નાના બાળકોના જે મૃત્યુ પામ્યા છે એ ઉપર કોઈ રાજનીતિ કરવા નથી માંગતો। તે માટે આ સવાલનો જવાબ બી છેલ્લા 2 દિવસમાં અનેક લોકો દ્વારા આપવામાં આવ્યો છે અને તમારો સવાલ વ્યાજબી છે અને વ્યાજબી સવાલ વ્યાજબી વ્યક્તિ એટલે કે જે નિકાલે છે એને પૂછશો તો સાચો જવાબ કદાચ મળશે, કારણ કે મનમાં શું હોય ને બહાર શું હોય એનો અંદાજો મને